સદગુરુ દેવ કી જય. મનને મારીને તમે મરજો, બીજું કાંઈ ન કરજો. પરને ઠારીને તમે ઠરજો, બીજું કાંઈ ન કરજો. મનને મારીને તમે મરજો, બીજું કાંઈ ન કરજો. આવે ને જાય એ માયા છે જાણો, આવે ને જાય એ માયા છે જાણો. નિજ રૂપ શોધી નિજાનંદ માણો, નિજ રૂપ શોધી નિજાનંદ માણો. ન ફકરા થઈને ફરજો, બીજું કાંઈ ન કરજો. ન ફકરા થઈને ફરજો, બીજું કાંઈ ન કરજો. મનને મારીને તમે મરજો, બીજું કાંઈ ન કરજો. પરને ઠારીને તમે ઠરજો, બીજું કાંઈ ન કરજો. ધરતી મૂકી તમે ઉડો આકાશે, ધરતી મૂકી તમે ઉડો આકાશે. સોહમ શિવોહમ જપો શ્વાસે શ્વાસે, સોહમ શિવોહમ જપો શ્વાસે શ્વાસે. જગથી જરાય ન વડરજો, બીજું કાંઈ ન કરજો. જગથી જરાય ન વડરજો, બીજું કાંઈ ન કરજો. મનને મારીને તમે મરજો, બીજું કાંઈ ન કરજો. પરને ઠારીને તમે ઠરજો, બીજું કાંઈ ન કરજો. માથા મેલી ખુલ્લા મેદાને ખેલો, માથા મેલી ખુલ્લા મેદાને ખેલો. કમર કસીને લાવો નંબર પહેલો, કમર કસીને લાવો નંબર પહેલો. વાલાના વાલને વિસરજો, બીજું કાંઈ ન કરજો. વાલાના વાલને વિસરજો, બીજું કાંઈ ન કરજો. મનને મારીને તમે મરજો, બીજું કાંઈ ન કરજો. પરને ઠારીને તમે ઠરજો, બીજું કાંઈ ન કરજો. જ્યોતમાં જ્યોત મિલાવીને જાગો, જ્યોતમાં જ્યોત મિલાવીને જાગો. દેવોના દ્વારે જઈ ભીખ ન માગો, દેવોના દ્વારે જઈ ભીખ ન માગો. ભાવથી હૈયાને ભરજો,
બીજું કાંઈ ન કરજો, ભાવથી હૈયાને ભરજો. બીજું કાંઈ ન કરજો, મનને મારીને તમે મરજો. બીજું કાંઈ ન કરજો, પરને ઠારીને તમે ઠરજો. બીજું કાંઈ ન કરજો. ભક્તિને મુક્તિ જવાય રાડોળે, ભક્તિને મુક્તિ જવાય રાડોળે. હરિહર બ્રહ્મા જ હરિરસ ગોળે, હરિહર બ્રહ્મા જ્યાં હરિરસ ગોળે. એવા જ સ્થાને ઉતરજો, બીજું કાંઈ ન કરજો. એવા જ સ્થાને ઉતરજો, બીજું કાંઈ ન કરજો. મનને મારીને તમે મરજો. બીજું કાંઈ ન કરજો, પરને ઠારીને તમે ઠરજો. બીજું કાંઈ ન કરજો, મનને મારીને તમે મરજો. બીજું કાંઈ ન કરજો, પરને ઠારીને તમે ઠરજો. બીજું કાંઈ ન કરજો. સદગુરુ દેવ કી જય. બાપજી આ ભજનની અંદર મનને મારવાનું કહ્યું છે, કેમ કે મનથી જ મનુષ્ય છે, મનથી જ જન્મ મરણનું ચક્ર છે. અને મન હોય તો માળવે જવાય. એટલે બાપજીએ કહ્યું છે કે મનને મારીને તમે મરજો, બીજું કાંઈ ન કરજો. કેમ કે મન, જે વ્યક્તિએ મનને મુઠ્ઠીમાં કરી લીધું એ વ્યક્તિ ઉપર પહોંચી શકે છે, પરમાત્મા સુધી પહોંચી શકે છે, પ્રકાશમાં જતું રહે છે. કારણ કે મન છે ને એ માયામાં ખેંચી જાય છે. મનથી જ માયા છે, મનથી જ મુક્તિ છે, મનથી જ મોક્ષ છે અને મનથી જ સંસાર છે. એટલે મન જેને મુઠ્ઠીમાં, મનને મારવાનું એટલે અતિશય. જે મન છે ને અતિ કરી દીધું છે. અતિશય કામ, અતિશય ક્રોધ, અતિશય લોભ, અતિશય અહંકાર, અતિશય ઈર્ષ્યા, અતિશય ઘૃણા, એ મનના કારણથી થાય છે. અને જો અતિ સમ્યક જીવન બનાવવાનું છે, અતિશય નથી રાખવાનું. બિલકુલ ના હોવું એ બી નકામી વસ્તુ છે અને અતિશય હોવું એ બી નકામી વસ્તુ છે. એટલે સમ્યક તમારું જીવન જો સમ્યક થશે, મન આપણી મુઠ્ઠીમાં રાખીશું. મન મરવાનું તો નથી, કારણ કે મન જે દિવસે મરી ગયું એ દિવસે તમે બ્રહ્મ સ્વરૂપ થઈ જશો. પણ પહેલાં તો મનને મુઠ્ઠીમાં રાખવાનું છે કે આપણે કહીએ એવું મન કરે. આપણી ઈચ્છાથી મન કરે. આપણી ઈચ્છા હોય તો જ મન કરે. બાકી મન એટલું કંટ્રોલમાં હોવું જોઈએ કે આપણે બોલવાની ઈચ્છા હોય તો જ મન બોલે, આપણે જવાની ઈચ્છા હોય તો જ મન જાય. એવી રીતે કંટ્રોલમાં જેને મનને કંટ્રોલમાં રાખી દીધું એનો બેડો પાર. ખ્યાલ આવ્યો? અને જ્યારે મન કંટ્રોલ થઈ જાય, પ્રાણ કંટ્રોલ થઈ જાય, મન અને પ્રાણ બંને કંટ્રોલ થઈ જાય તો તમને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે. પરને ઠારીને તમે ઠરજો, બીજું કાંઈ ના કરજો. પરને ઠારીને એટલે કે જે પર એટલે કોણ? પર અને તમારામાં કોઈ ફરક નથી. કારણ કે આ જે સંસાર છે, સંસારના જે મનુષ્ય, પશુ, પક્ષી જે બી છે, જે બી દેખાય છે, એની અંદર કણની અંદર પરમાત્મા છે.
કણકણની અંદર બ્રહ્મ છે, તો તમારા અંદર બી જે છે એ જ બીજાની અંદર છે. તો પરને ઠારીને તમે બીજાને જો નિસ્વાર્થ સેવાથી, નિસ્વાર્થ તમે કર્મ કરીને જો બીજાને સંતોષ આપવાનું, બીજાને સહારો આપવાનો, બીજાને શાંતિ આપવાનું, બીજાને આનંદ આપવાનું જો કર્મ તમે કરશો તો તમે પરમાત્માનું જ કર્મ કરો છો. પણ નિસ્વાર્થ હોવું જોઈએ. આવે ને જાય એ માયા છે જાણો. જે આવે છે, જે જન્મ લે છે એ જવાનું તો છે જ, બરાબર? એ મિથ્યા છે. નિજ રૂપ શોધી નિજાનંદ માણો. નિજ રૂપ એટલે કે પોતાનું સ્વરૂપ. તું કોણ છે એ જાણ. નિજ રૂપ એટલે તારું રૂપ શું છે, તું કોણ છે એ શોધી લે, તો તને આનંદનો, નિજાનંદની જે મસ્તી કહેવાય છે ને, એનો આનંદનો અનુભવ ત્યારે થશે કે જે અનંત છે, કે જેનો જન્મ બી નથી, કે જેનું મૃત્યુ બી નથી, જે અજન્મો છે, જે નિત્ય છે, એ જે વસ્તુને જાણી લે છે તો જ નિજાનંદની મસ્તીમાં રહી શકે છે, આનંદનો અનુભવ કરી શકે છે. એટલે બાપજીએ કહ્યું છે કે પહેલાં તું પોતે કોણ છે તેને શોધી લે. ન ફકરા થઈને તમે ફરજો. કરવાનું બધું જ છે પણ હું કંઈ જ નહીં કરતો, જાણે હું દુનિયામાં છું જ નહીં એવી રીતે ફરવાનું છે. કરવાનું બધું જ છે, ફરવાનું બધું જ છે, બધું જ જેમ સામાન્ય માણસ કરે છે તેમ જ કરવાનું છે. પણ અંદર મનથી, મન મુઠ્ઠીમાં હોય તો જ તમે નફકરા થઈને ફરી શકો છો. નહીં તો મન તમારું હું તો કેટલો મોટો ભણેલો, હું તો કેટલો મોટો પૈસાવાળો, મારો તો કેવો મોટો પરિવાર છે, મારું તો કેટલું શરીર સ્વસ્થ છે, એ મન તમને અહંકારમાં ખેંચી જાય છે. એટલે ન ફકરા થઈને તમે ફરજો. જેણે સમર્પણ કરી દીધું છે બધું, એ નફકરા થઈને ફરી શકે છે. ધરતી મૂકી તમે ઉડો આકાશે. ધરતી મૂકી ઉડો આકાશેનો મતલબ એ થાય છે કે આપણી ચેતના અત્યારે ધરતી ઉપર છે, નીચે છે. અને એ નીચે ચેતના કેમ છે કે અહંકાર છે, હું. જ્યાં સુધી હું હશે ને ત્યાં સુધી આપણી ચેતના ધરતી ઉપર રહેશે, પૃથ્વી ઉપર છીએ આપણે. પણ જ્યારે ધીરે ધીરે સમર્પણ, પરોપકાર, સેવા, સત્સંગ ધીરે ધીરે જો આપણે આપણા જીવનની અંદર ઉતારીશું તો ધીરે ધીરે આપણી ચેતના ધરતી ઉપરથી ઉપર ઉઠશે. ધરતી, પૃથ્વી ઉપરથી જલ ઉપર આવશે, જલ ઉપરથી અગ્નિ ઉપર આવશે, અને અગ્નિ ઉપરથી વાયુમાં જશે ચેતના, અને વાયુરૂપ થઈને પછી આકાશની અંદર, આકાશે ધરતી મૂકી તમે ઉડો આકાશે, કે જેની ચેતનાનું લેવલ આકાશની અંદર ઉડે છે. આપણે આકાશમાં ઉડવાનું નથી, આપણી ચેતનાનું લેવલ આકાશમાં. આકાશમાં આપણી ચેતના જતી રહે તો તમને પૂર્ણ સ્વરૂપ, પૂર્ણ રૂપથી જ્ઞાન હશે. તમે જે બી કર્મ કરશો એમાં પૂર્ણ રૂપથી તમે જ્ઞાનથી કરશો. અને જ્ઞાની છે એ ભગવાનને કહી છે એ તો મારું સ્વરૂપ જ છે. સોહમ શિવોહમ જપો શ્વાસે શ્વાસે. સોહમ એટલે સો એટલે પરમાત્માની શક્તિ જે આપણા અંદર રોજ આપણે શ્વાસ લઈએ છીએ અને એનાથી તો આપણે જીવિત છીએ. સો એટલે પરમાત્માની શક્તિ આપણા અંદર જાય છે. હમ એટલે જે હું, જે જીવ કહ્યો છે, જે દુઃખનું આવરણ કરીને બેઠેલી છે ચેતના આપણી, એ હમ એટલે જીવ અને શિવ એ બે જે દિવસે એક થઈ જાય ને, આ સાધનાનો વિષય છે. એટલે જે લોકો સાધના કરતા હોય એ લોકોને ખ્યાલ આવી શકે કે સોહમ એટલે જીવ અને શિવ જ્યારે એક થઈ જશે ત્યારે શિવોહમની જાગૃતિ થશે. કે સોહમ શિવોહમ જપો શ્વાસે શ્વાસે. જગથી જરાય ન વડર જીવ. જ્યારે તમે આ માર્ગ ઉપર ચાલતા હોય, સમર્પણ હોય, શ્રદ્ધા હોય, ભક્તિ હોય, તો તમને જગથી ઓટોમેટિક ડર નથી લાગતો. ઓટોમેટિક તમે જગથી અલગ થઈ જશો. ખ્યાલ આવ્યો? માથા મેલી ખુલ્લા મેદાને ખેલો. માથા મેલવા એટલે પૂર્ણ સમર્પણ. માથા મૂકવા એટલે અહંકારનો પૂર્ણ રૂપથી તમારો નાશ થઈ જાય તમારા અંદર. કે હું કંઈ જ નથી, હું કશું કરતો જ નથી કે કરતી જ નથી. જે કરાવે છે તે પરમાત્મા કરાવે છે, ગુરુ.
ભગવાન તમે જેને બી માનતા હોય તે એને તમે પૂર્ણ સમર્પણ થઈ ગયા હોય, તન મન ધન પૂર્ણ રૂપથી સમર્પણ હોય કે હું કંઈ જ નથી કરવાનું, બધું જ છે, બધું જ કરવાનું છે, પણ છતાં હું કંઈ જ નથી કરતો, એવો જ્યારે ભાવ આવી જાય એને કહેવાય કે માથા મેલી ખુલ્લા મેદાને. એ જેને સમર્પણ કરી દીધું એ ખુલ્લા મેદાને જ ખેલે છે, એને કોઈની પરવા નથી હોતી. ઓટોમેટિક પ્રોસેસ થાય છે યાર. એવું નથી કે આપણને કોઈની પરવા નથી કરવાની, ઓટોમેટિક પ્રોસેસ થાય છે. જેમ જેમ તમારી ચેતનાનું લેવલ ઉપર ઉઠતું જશે એમ તમારા અંદર ઓટોમેટિક બદલાવ આવતો જશે. કમર કસીને લાવો નંબર પહેલો. કમર કસીને લાવો નંબર પહેલો એટલે કે કોઈ બી બ્રહ્માંડની અંદર, આખા બ્રહ્માંડની અંદર કોઈ બી વસ્તુ ફ્રીમાં નથી મળતી. ચાહે સંસાર પ્રાપ્ત કરવો હોય કે ચાહે પરિવારની ખુશી આપવી હોય, ચાહે સમાજની અંદર પ્રતિષ્ઠા કરવી હોય તમારા નામની, કે પછી આધ્યાત્મિકની અંદર ઉન્નતિ કરવી હોય, તમારી ચેતનાનું લેવલ ઉપર ઉઠાવવું હોય, કે તમારે આના જન્મની અંદર આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરવી હોય, કે બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિ કરવી છે, કે તત્વજ્ઞાનની પ્રાપ્તિ કરવી છે, તો એક તમારું લક્ષ્ય, તમારા લક્ષ્ય ઉપર તમારે ચાલવું પડશે અને એ લક્ષ્ય ઉપર કર્મ કરવું પડશે, નિસ્વાર્થ કર્મ કરવું પડશે. જેવી રીતે ગુરુ પાસે જઈએ અને ગુરુ જ્ઞાન આપે એ જીવનમાં ઉતારવું પડશે. ફ્રીમાં કંઈ મળવાનું નથી. ખાલી એમના મંત્ર બોલવાથી કશું હાસિલ થવાનું નથી. જે જ્ઞાન તમે વાંચેલું જ્ઞાન છે, જે તમને ગુરુએ જ્ઞાન આપેલું છે, તમે સાંભળેલું જે જ્ઞાન છે એને તમે વાસ્તવમાં જીવતા હશો તો તમને એ વસ્તુ પ્રાપ્ત થશે. એટલે એ કમર કસવાનો મતલબ એ કે જે બોલો છો તમે, જે વિચારો છો એ જ બોલો અને જે બોલો છો એ જ કરો. એ સત્ય વસ્તુ ઉપર તમે સત્યની તલવારની ધારની જેમ તમે ચાલશો તો એ વસ્તુ તમને પ્રાપ્ત થશે. વાલાના વાલને વિસરજો. એટલે આ માયાનું જે વાલ છે એને વિસરવાનું કહ્યું છે, પણ એ બધું તો ઓટોમેટિક થઈ જાય છે. જ્યોતમાં જ્યોત મિલાવીને જાગો, કે દેવોના દ્વારે જઈ ભીખ ન માગો, કે જ્યોતમાં જ્યોત મિલાવીને જાગો. એટલે તમે જે જગ્યા પર જશો એ વસ્તુ તમને, જેવો માહોલ હશે ત્યાં તમને એ વસ્તુ તમને પ્રાપ્ત થવાની છે. તમે ગુરુ જોડે જશો, સત્સંગ પ્રાપ્ત થશે તો તમારા જીવનમાં એ વસ્તુ ઉતરશે. તમે જેવા ગુરુ જોડે જશો એ ગુરુનું જે જ્ઞાન હશે એ વસ્તુ તમને પ્રાપ્ત થશે. એટલે ચોઈસ તમારે કરવાની છે કે મારે ક્યાં જવું, ક્યાં ના જવું, શું પ્રાપ્ત કરવું. એ વસ્તુ જેવો સંગ તેવો રંગ. તમે જ્યોતિ જોડે જશો તો તમારા અંદર અવશ્ય, જેના અંદર જ્યોતિ જાગી ગઈ છે એવા વ્યક્તિ જોડે તમે જશો તો તમારા અંદર બી એક દિવસ જ્યોતિ જાગી જશે. અને જેના અંદર અંધકાર ભરેલો છે, પૂર્ણરૂપથી માયામાં ફસાયેલો છે, એવા વ્યક્તિ જોડે તમે બેસવાનું, ઉઠવાનું, ખાવાનું, પીવાનું એનો સંગ કરશો તો એક દિવસ તમારા અંદર બી એના અંદર છે એ તમારા અંદર સ્પર્શ કરવાનું છે. દેવોના દ્વારે જઈ ભીખ ન માગો. અહીંયા માગવાનું નથી, અહીંયા તો ભિખારી નથી બનવાનું, અહીંયા તો સૌથી અમીર બનવાનું છે. કે તમારા જોડે જે બી છે, શરીર છે, તન મન ધન જે બી છે એ બધું જ સમર્પણ કરી દેવાનું છે. અને સમર્પણ છે એનાથી મોટો કોઈ વિદ્વાન માણસ નથી, એના જેવો મોટો કોઈ દાની નથી, એના જેવો કોઈ પરોપકારી નથી. અને જે ભિખારી નથી બનવાનું, અહીંયા તો અમીર બનવાનું છે. ભાવથી હૈયાને ભરજો, ભાવથી સબ કુછ રે ભાવ. જેવી ભાવના તેવો ફળ હોય. તમારા ભાવ ઉપર ધ્યાન રાખવાનું છે. ભાવથી હૈયાને ભરવાનું છે કે મારા અંદર કેવો ભાવ ઉત્પન્ન થાય છે તેનું ધ્યાન રાખવાનું છે. કે પ્રેમનો ભાવ ઉત્પન્ન થાય છે, કે સમર્પણનો ભાવ ઉત્પન્ન થાય છે, કે ઈર્ષ્યાનો ભાવ ઉત્પન્ન થાય છે, કે બીજાનું વસ્તુ લેવાનો ભાવ ઉત્પન્ન થાય છે, કે બીજાને આપવાનો ભાવ ઉત્પન્ન થાય છે. કેવો ભાવ ઉત્પન્ન થાય છે, જેવો ભાવ હશે એવું વ્યક્તિનું જીવન હશે અને એ જ વસ્તુ પ્રાપ્ત થાય છે વ્યક્તિને. એટલે સૌથી સર્વશ્રેષ્ઠ ભાવ ઉપર ધ્યાન રાખવું દરેકે જરૂરી છે. ભક્તિને મુક્તિ જ વાયરા ઢોળે, હરિહર બ્રહ્મા જ હરિરસ ગોળે, એવા જ સ્થાને ઉતરજો. એ ચોઈસ તમારી છે કે તમારે ક્યાં ઉતરવું છે.
તમે અહીંયા જ છે, શિવલોક બી અહીંયા છે, આગળ બી મેં કીધેલું છે કે બધું અહીંયા જ છે, બ્રહ્મલોક બી અહીંયા છે, ભગવાન બી અહીંયા છે, નર્ક બી અહીંયા છે, સ્વર્ગ બી અહીંયા છે. તમે ક્યાં જાઓ છો? તમારી ચોઈસ કરવાની છે. તમે જે જગ્યા ઉપર જશો એ વસ્તુ તમને પ્રાપ્ત થશે. તમે જેવા સ્થળે ઉતરશો, તમે જંગલમાં ઉતરશો તો જંગલમાં જે છે એ વસ્તુ તમને પ્રાપ્ત થશે. તમે મંદિરની અંદર ઉતરશો તો તમે મંદિરની જે એનર્જી છે એ તમને પ્રાપ્ત થવાની છે. તમે સત્સંગમાં જશો તો સત્સંગમાં જે વસ્તુ જેવી એન્વાયરમેન્ટ, દરેકની એન્વાયરમેન્ટ હોય છે, એ તમે જેવા ત્યાં જશો, ખાડી જોડે જાઓ તો તમને મેક આવવાની છે અને તમને એ મેક લેવી જ પડશે. ના લેવી હોય તો બી લેવી જ પડશે. એવી જ રીતે તમે કઈ જગ્યા ઉપર જાઓ છો, હરિ બી અહીંયા છે, હર બી અહીંયા છે, બ્રહ્મા બી અહીંયા છે, હરિરસ બી એ ઢોળે જ છે. પણ તમે ચોઈસ કરી તમારે કયા સ્થાને જવું છે, કયા સ્થાને નથી જવું. એ તમે મનુષ્ય જ પોતે પોતાનો મિત્ર અને મનુષ્ય જ પોતે પોતાનો શત્રુ હોય છે, કારણ કે ચોઈસ એની હોય છે. અને એ જ બીજ વાવે છે, એ જ પોષણ આપે છે, એ જ વૃક્ષ બનાવે છે અને એ જ ફળને ખાય છે. કારણ કે દુઃખ હોય કે સુખ હોય એ એને પોતે જ ક્રિએટ કરેલું હોય છે. ખ્યાલ આવી ગયો? સદગુરુ દેવ કી જય.